મકર સંક્રાંતિને હવે ગણતરીના જ દિવસો બાકી છે, જેને લઈ સમગ્ર રાજ્યભરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાના બજારોમાં પતંગ અને દોરીના વેપારીઓને લોકોને ભારે ભીડ જોવા મળી રહી છે। શહેરના માલપુર રોડ, મેઘરજ રોડ અને સ્ટેશન રોડ પર આવેલા પતંગ વિક્રેતાઓને ત્યાં પતંગ રસિયાઓ પતંગ અને દોરીની ખરીદી માટે ઉમટી રહ્યા છે। ગત વર્ષની સરખામણીની વાત કરીએ તો ચાલુ વર્ષે પણ પતંગ અને દોરીમાં 10 થી 20% સુધીનો ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। આમ છતાં પતંગ રસિયાઓ હોશે પતંગ અને દોરીની ખરીદી કરી રહ્યા છે। ચાલુ વર્ષે ચીલ, ખંભાતી, ઝાલર, શ્રીરામ, નરેન્દ્ર મોદી, ડોરેમોન અને તિરંગાવાળી પતંગો વધારે પ્રમાણમાં વેચાઈ રહી છે। ગત વર્ષની જેમ ઓટોમેટિક ફિરકી ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર જમાવી રહી છે। મારી દુકાનનું નામ શ્યામ સિગ્નલ, મોડાસામાં પતંગનો ધંધો ધરાવું છું અને છેલ્લા 25 વર્ષથી હું પતંગનો વેપાર કરું છું અને આ વખતે માર્કેટની અંદર 2-3 દિવસથી ગ્રાહકીનો માહોલ જામ્યો છે અને બજારની અંદર અવનવી જેમ કે આરડી, યોદ્ધા, ભગવાન, યુસુફ, આપણે શું કહેવાય ઓટોમેટિક ફિરકી, બરેલી એ બધી બજારમાં મળે છે અને ગ્રાહકીનો માહોલ સરસ જામ્યો છે અને અવનવી પતંગ જેમ કે બાજવાળી, ઝાલરવાળી પતંગ, આવી નવી પતંગો બી બજારમાં ઉપલબ્ધ છે અને માર્કેટની અંદર ચાઇના દોરી ન હોવાથી માર્કેટમાં ગ્રાહકીનો ધંધો કરવાની બહુ મજા આવે છે। મારું નામ ભોઈ રજનીકાંત રાજુભાઈ, હું મોડાસાના માલપુર રોડ ઉપર ITI આગળ પતંગનો સ્ટોલ લગાવું છું। છેલ્લા 16 વર્ષથી હું અહીંયા પતંગનો સ્ટોલ લગાવું છું। તેમાં નવી નવી વેરાયટીઓ આવેલી છે દોરીનામાં, જેમાં 156 પ્લેટિનિયમ, તેજસ જેવી નવી વેરાયટીઓ આવેલી છે અને પતંગમાં ખંભાતી ચીલ, નડિયાદી ચીલ તથા પંજાબી ચીલની પણ નવી વેરાયટીઓ આવેલી છે। આ વખત દોરી પીવડાવવામાં વધારે ગરાગી છે અને ચાઇના દોરી પર પ્રતિબંધ છે, તો અમારો દોરી પીવડાવવામાં વધારે ગરાગી છે।